Toon Bells. મહેનતનું ફળ. રીમઝીમ ચકલી બતકો પાસે રમતી હતી. ત્યાં જ બતક તેને ચીડવવા લાગ્યા. રીમઝીમ, તું ખાલી હવામાં ઉડી શકે છે, જમીન ઉપર ચાલી શકે છે, પરંતુ પાણીમાં નથી તરી શકતી. ના, હું બધું જ કરી શકું છું. મહેનત કરવાથી કંઈ પણ થઈ શકે છે. અચ્છા, તને તારી મહેનત પર આટલો બધો વિશ્વાસ હોય તો ચાલ પાણીમાં તરીને બતાવ. તું જોઈ લેજે, હું એક દિવસ પાણીમાં જરૂર તરીને બતાવીશ. રીમઝીમ ત્યાંથી ઉડીને જતી રહે છે. જ્યારે તે ઉદાસ થઈને ઝાડ પર બેઠી હતી ત્યારે ચુનમુન ત્યાં આવે છે. રીમઝીમ, શું થયું તને? આટલી ઉદાસ કેમ દેખાય છે? હું તે વિચારી રહી છું કે જંગલના કેટલાક પક્ષીઓને કેટલો બધો ઘમંડ આવી ગયો છે. અરે, તું કોની વાત કરી રહી છે? નદી કિનારે કેટલાક બતક રહે છે. તેમાંથી જે ઝિલમિલ નામની બતક છે ને, તે આજે મને ચીડાવતી હતી. શું બોલી તે? તે બોલી કે તું પાણીમાં તરી નથી શકતી. હું તેને કહીને આવી છું કે મહેનત કરવાથી બધું જ થઈ શકે છે. હું તને એક દિવસ પાણીમાં જરૂર તરીને બતાવીશ. પણ તે આવું બોલી કેમ? કારણ કે આપણે ફક્ત ઉડી શકીએ છીએ, જમીન પર ચાલી શકીએ છીએ, પણ પાણીમાં નથી તરી શકતા. હવે તે એમને કહ્યું છે તો કરીને બતાવવું જ પડશે. નહીં તો બહેન, તે આપણી ચકલીઓને કંઈ જ નહીં સમજે. પણ તેના માટે આપણે શું કરવું પડશે? હું સારી રીતે જાણું છું. જંગલમાં સૌથી તેજસ્વી જો કોઈ છે તો તે છે બગલા પઠાણ. તે જ આપણી મદદ કરી શકે છે. તો આપણે તેમની પાસે જઈએ. પરંતુ પઠાણ કાકા ક્યાં મળશે? હું જાણું છું. તું મારી સાથે બગલા પઠાણને ત્યાં ચાલ. તે આપણને કોઈના કોઈ ઉપાય જરૂર બતાવશે. રીમઝીમ ચુનમુનની સાથે પગલા પઠાણ પાસે જાય છે. ત્યાં જઈને કહે છે, પઠાણ કાકા, અમારો એક સવાલ છે. હા, બોલ, શું સવાલ છે? કાકા, શું પક્ષીઓમાં એવું નથી થઈ શકતું કે તેઓ પણ પાણીમાં તરી શકે? કેમ નહીં બેટા, મહેનત કરવાથી તો બધું થઈ જાય છે. ત્યાં જ રીમઝીમ બોલે છે, કાકા, અમે પણ ઈચ્છીએ છીએ કે અમે પણ પાણીમાં તરી શકીએ. આની ઉપર બગલો હસવા માંડે છે. બસ આટલી જ વાતમાં તું હેરાન થઈ રહી છે. હવે જો તું મારી પાસે આવી જ ગઈ છે તો હું તને જરૂર મદદ કરીશ. રીમઝીમ અને ચુનમુન ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેઓ કહે છે, કાકા, સાચે અમે પણ તરી શકીશું? હા બાળકો, તમે પણ તરી શકો છો, પણ તેના માટે તમારે કેટલીક મહેનત કરવી પડશે. શું તમે તેના માટે તૈયાર છો? હા કાકા, હું બધી જ મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છું. પઠાણ કાકા રીમઝીમને પોતાના પંજામાં લઈને પાણીમાં ડૂબાડી દે છે અને થોડાક સમય પછી બહાર નીકાળે છે. અરે કાકા, તમે શું કરી રહ્યા હતા? મારો તો શ્વાસ રૂંધાઈ ગયો હતો. જેમ તેમ કરીને મેં મારો શ્વાસ રોકીને રાખ્યો હતો. આ તો હું ઈચ્છતો હતો કે તમે શીખી જાઓ કે પાણીમાં શ્વાસ કેવી રીતે રોકાય છે. હવે મારી પાસે તું કાલે આવજે અને આજે રાત્રે શ્વાસ રોકવાનો અભ્યાસ કરતી રહેજે. સારું કાકા, જેવું તમે કહો. અને ચકલી ત્યાંથી ઉડીને જતી રહી. આગલી સવારે રીમઝીમ કાકા પાસે પહોંચે છે. કાકા, હું આવી ગઈ. હવે મને વધુ શીખવાડો. સાંભળ રીમઝીમ, હવે તારે બસ એક જ કામ કરવું પડશે. શું કામ કરવાનું છે કાકા? કહો. નદી કિનારે જે આંબાનું ઝાડ છે ને, તેની એક ડાળી ઠીક નદી ઉપર છે અને તેની ઉપર એક કેરી લાગેલી છે. બસ તારે તે કેરીને પંજાથી પકડીને મારી પાસે લાવવાની છે. આ તો ખૂબ સહેલું કામ છે. હું હમણાં જ કરી દઉં. આવું કહીને તે નદી તરફ જવા ઉડી નીકળી. નદીએ પહોંચીને, અરે, કયું ઝાડ હતું? તે વાળું? ના, પેલું વાળું કે તે વાળું? હા, આ વાળું હશે. તેની પાસે જઉં છું. હવે હું સાચા ઝાડ પાસે આવી ગઈ છું. બસ હવે કેરીને પંજામાં દબાવીને ઉડી જાઉં. રીમઝીમ જેવી કેરીને પોતાના પંજાથી પકડે છે, તેના પંજા કેરીને ચોંટી જાય છે અને કેરીનું વજન વધારે હોવાના કારણે તે પાણીમાં ડૂબવા લાગે છે. અને આમ રીમઝીમ પણ ડૂબવા લાગે છે અને પાણીની અંદર જતી રહે છે.
પાણીમાં જતા જ તે શ્વાસ રોકી લે છે અને ખૂબ જ ઝડપથી પાંખો ફફડાવે છે, જેથી તે તરીને ઉપર આવી જાય છે. તેના ઉપર આવતા જ કાકા તેને પોતાના પંજાથી ઉઠાવીને જમીન પર મૂકી દે છે અને તેના પંજાથી કેરીને દૂર કરે છે. કાકા, હું કેરી તો લઈ આવત, પણ ખબર નહીં આની ઉપર ગુંદર કોણે ચોંટાડી દીધું, જેથી હું ચોંટી ગઈ. રીમઝીમ, તે મેં જ લગાવ્યું હતું કે જ્યારે તું પાણીમાં ડૂબે ત્યારે પોતાની પાંખોને ઝડપથી ફફડાવી શકે, કારણ કે તરવા માટે પંજાઓને ઝડપથી હલાવવું પડે છે, ઉડવાથી પણ વધારે તેજ. અને તે જોયું, તું આટલા વજનને લઈને પણ ઉપર આવી ગઈ. અરે હા કાકા, તેની ઉપર તો મેં ધ્યાન જ ના આપ્યું. હું તો પાણીમાં તરવા લાગી હતી, મતલબ મને તરવાનું આવડી ગયું છે. હા બેટા, હવે તું તરી શકે છે. હું એકવાર કરીને જોઉં? હા હા, કેમ નહીં? પછી રીમઝીમ નદીમાં ઉતરે છે. ક્યારેક ઊંધી થઈને તો ક્યારેક સીધી થઈને ખૂબ જ તરે છે. તેને નદીમાં તરતા જોઈને બતક કહે છે, રીમઝીમ ખરેખર ખૂબ જ મહેનતી છે. તેના માટે કંઈ પણ કરવું અશક્ય છે જ નહીં. ત્યારે કાકા બોલ્યા, મહેનતથી બધું મળી શકે છે, જેવું રીમઝીમે કર્યું. વડના વૃક્ષ ઉપર ચકલો અને ચકલી 2 જણા રહેતા હતા. તેમના નવા નવા લગ્ન થયા હતા. ચકલી ઈંડા મૂકવાની હતી. બંને રાજી ખુશીથી જીવન જીવતા હતા. તે જ ઝાડ ઉપર એક બાજ રહેતો હતો. કોઈ કારણથી તેની એક પાંખ સારી હતી અને બીજી પાંખ કપાઈ ગઈ હતી. કેમ છે ચકલીબેન? ક્યાંય ફરવા જઈ રહ્યા છો કે શું? સારું છે. બાજ, મેં તને કેટલી વાર કીધું છે કે કોઈ બહાર જાય તો તેને ટોકવાનું નહીં. ટોકવાથી કામ તેનું ખરાબ થઈ જાય છે. અરે બાઝભાઈ, તમારે કરવું શું છે? અમે ક્યાંય પણ જઈએ, તમે તો આ જ ઝાડ પર બેસી રહો છો. ના ક્યાંય આવો છો, ના ક્યાંય જાઓ છો. તમારું ભરણ પોષણ પણ તો અમારે જ કરવું પડે છે. મેં તો બસ એમ જ પૂછ્યું હતું, કારણ કે તમે બંને જણા તૈયાર થઈને જાઓ છો અને બહુ સારા લાગી રહ્યા છો. ભગવાન તમારી જોડી સલામત રાખે. આભાર, પણ તમારી જોડી તો ક્યારેય નહીં બની શકે, કારણ કે તમને તો એક પંખ જ નથી. ચકલો અને ચકલી તેની સાથે આવી રીતે વાતો કરતા હતા, કારણ કે ઝાડ પર કોઈ બીજું ન હોવાને લીધે તે બંને જણાને જ ખાવા માટે કંઈક ને કંઈક આપવું પડતું હતું. એક દિવસની વાત છે. ચકલી સફરજન ખાઈ રહી હતી. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. આ બાજની નજર તો હંમેશા મારા ખાવા પર જ હોય છે. આને ખબર નથી કે હું માં બનવાની છું. હંમેશા મારા ખોરાકને નજર લગાવતો હોય છે. શું થયું? આજે કંઈ બનાવ્યું નથી કે શું? લાવું છું, ઊભા રહો. ચકલી ગઈ રાતનું ખાવાનું બાજ માટે લઈ જાય છે. જેવો બાજ તે ખાવાનું ખાય છે, તેને ખબર પડી જાય છે કે આ ગઈકાલનું ખાવાનું છે. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આ જ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. તું રોજ મને વાસી ખાવાનું આપી દે છે અને તું પોતે તાજું અને સારું ખાવાનું ખાય છે. મને પણ સારું ખાવાની ઈચ્છા થાય છે. આજે મને કંઈક સારું આપી દે ને. પોતે તો આ ઝાડ પર બેસીને આખો દિવસ મારું મગજ ખાતા કરો છો. ક્યાંય ઉડીને તો જઈ શકતા નથી. બસ આ ઝાડ પર જ તમારા દિવસો વીતે છે. જે ખાવાનું મળે એમાં પણ તમારા નખરા હોય છે. અરે, મારા પતિ દિવસ રાત મહેનત કરીને ખાવાનું લાવે છે અને તમે ઈચ્છો છો કે એ બધું હું તમને આપી દઉં? જે મળે છે એ ખાઈ લો. બાજ ચૂપચાપ તે વાસી ખાવાનું ખાઈ લે છે. રોજ તેને ચકલીની કડવી વાતો સાંભળવી પડતી હતી, પણ તે કરે તો શું? તે ઉડી પણ શકતો ન હતો. તેના કારણે તે પોતાના ખાવાની વ્યવસ્થા પણ નહોતો કરી શકતો. તેથી તે ચકલીની કડવી વાતો ચૂપચાપ સાંભળી લેતો અને કશું જ કહેતો નહીં. હે પરમાત્મા,
જો તે મને જીવન જ આપ્યું હોય તો મને સારું કેમ ન આપ્યું? મારા જીવવાનો શું ફાયદો કે હું કોઈના કામમાં નથી આવતો? હું હવે બોજ બની ગયો છું. અહીંયા આ ઝાડ પર આમે કોઈ પક્ષી રહેવા નથી આવતું, અને જે કોઈ આવે છે તેને મને ખાવાનું ખવડાવવું પડે છે. એક દિવસની વાત હોય તો ચલાવી પણ લેવાય, પણ શું મારે આમ જ જીવન વિતાવવું પડશે? તમે મને બે સારી પાંખો કેમ ન આપી? કદાચ હું પણ ઉડી શકતો હોત, આકાશથી વાતો કરતો હોત અને મારી પસંદનું ખાવાનું ખાત. કમસે કમ કોઈનું દિલ તો ના દુખાત. બાજ આ જ રીતે પોતાને કોસી રહ્યો હતો. ત્યાં જ તેની નજર ઝાડની પાસે એક સાપ પર પડી. સાપ લાલચભરી નજરોથી ઉપરની તરફ જોતો હતો. આ ચકલીને તો ઈંડા થવાના છે. થોડા દિવસોમાં તો તે ઈંડા મૂકી દેશે. ત્યારે હું તેના ઈંડા ખાઈ લઈશ. બહુ દિવસથી કોઈ પક્ષીના ઈંડા નથી ખાધા. સાપની આ વાત બાજ સાંભળી લે છે. થોડા દિવસ પછી ચકલી બે ઈંડા આપે છે. ચકલો અને ચકલી ખૂબ જ ખુશ હોય છે. એક દિવસ ચકલીની તબિયત ખરાબ થઈ જાય છે, તો ચકલો તેને ડોક્ટર પાસે લઈ જવાનું વિચારે છે. બાજ, આમ તો તું કઈ કામનો નથી, પણ જ્યાં સુધી હું ચકલીને ડોક્ટર પાસે બતાવીને ન લાવું ત્યાં સુધી તું ઈંડાનું ધ્યાન રાખ. અરે તમે ચિંતા કર્યા વગર ચકલીને લઈ જાઓ. ઈંડાની સુરક્ષાની જવાબદારી મારી છે. ચકલો અને ચકલી ઈંડાને ઝાડ પર છોડીને ડોક્ટર પાસે જતા રહે છે. પેલો સાપ આ જ મોકાની રાહ જોઈ રહ્યો હતો. તો એમ વાત છે, ચકલીએ બે ઈંડા આપ્યા છે. આજે તો હું ભર પેટ ખાઈશ. હમણાં જ આ ઈંડાને આહાર બનાવું છું, પણ આ બાજ તો અહીંયા બેઠેલો છે. અરે, આ બાજ શું કરી લેશે? તેની તો પાંખો જ નથી. આનો વિશ્વાસ રાખીને ચકલી તેની ઉપર ઈંડા છોડીને ગઈ છે. કેટલી મૂર્ખની વાત છે. સાપ ઝાડ પર ચઢી રહ્યો હતો, તો બાજ તેને જોઈ લે છે. જ્યાં છે ત્યાં જ રોકાઈ જજે સાપ. ખબરદાર, જો તે ઉપર આવવાનો પ્રયત્ન પણ કર્યો છે. આ મને કોણ ખબરદાર કરી રહ્યું છે? એક અપંગ બાજ જે ઠીકથી ઉડી પણ નથી શકતો. જો તું થોડુંક પણ આગળ આવ્યો ને તો આ તારા માટે સારું નહીં હોય. હું ચકલીના બંને ઈંડાને ખાઈશ. જોઉં છું મને કોણ રોકે છે. ચકલીના ઈંડા સુધી પહોંચવા માટે પહેલા તારે મારી સાથે મુકાબલો કરવો પડશે. હા. અચ્છા, તો તું મારી સાથે મુકાબલો કરીશ? સાપ બાજની ચિંતા કર્યા વગર ઝાડ પર ચઢી જાય છે. પણ જેવો તે ઉપર ચઢી જાય છે, બાજ તેને પોતાના પંજામાં જકડી લે છે. તે પોતાના પંજામાં એટલો જોરથી જકડે છે કે સાપ છૂટી જ શકતો નથી. એટલામાં ચકલો અને ચકલી ત્યાં આવી જાય છે. હે, આ સાપ અહીંયા કેવી રીતે આવી ગયો? મારા બાળકો તો ઠીક છે ને? ચકલી, તું તારા ઈંડા સંભાળ. હું આ સાપને સંભાળું છું. જલ્દી જા, તે તારા ઈંડાને ખાવા માટે આવ્યો છે. ચકલો પણ બાજ સાથે મળી જાય છે અને સાપને જકડી લે છે. સાપ ઘાયલ થઈને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે. ચકલી આ જોઈને ખુશ થઈ જાય છે કે બાજના લીધે આજે તેના ઈંડા બચી ગયા. બાજભાઈ, તમે મારા બાળકોનો જીવ બચાવ્યો. હું ખબર નહીં તમને શું શું કહેતી હતી, અને તમે તમારો જીવ જોખમમાં મૂકીને સાપ સાથે લડીને મારા બંને બાળકોનો જીવ બચાવ્યો. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બાજ ભૈયા, અમને માફ કરી દો. અમારી કડવી વાતોથી તમારું કેટલું દિલ દુખાયું હશે. અમે તો તમને કોઈ કામના સમજતા ન હતા, તેમ છતાં પણ તમે અમારી મદદ કરી. અરે, આ તો મારી ફરજ હતી. તે દિવસથી ચકલો અને ચકલી બાજનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હંમેશા તેની સાથે પ્રેમથી વાતો કરે છે. અને આમ ત્રણે જણા ખુશી ખુશી વડના ઝાડ પર રહે છે.